હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને મારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ આજ તો મસ્ત ચોખ્ખું કંઈ નાખી, કપડાં તો ધોઈ નાખ્યા. દાદી અહીંયા ઊભા હોય. દાદી ગુડ મોર્નિંગ. દાદી ઊભા છે, મમ્મી પાસે હાય ઉપરથી હતી બુટ લઈને મમ્મી સબ. તો ગાઈસ ચલો તને જઈ ઉપર મમ્મી પાસે છે, આવી તો કંઈ ગુડ મોર્નિંગ કહીએ. તો ગાઈસ તો ઉપર આવી નવો 1225 ઉપર આવીને તો જુઓ બાલ ચેલા બધા નીકળ્યા જુઓ. ના તો પાછું માથું ધોઈ છે વધારે પડશે. ઓય ફરે તો ઓય પડશે, ઓય ફરે તો ઓય પડશે. જો બાલ પડશે મારા. બાદ પડવી એ પહેલાં માથું બાંધી નાખશું. તો ગાઈઝ હું તો નહીં ફ્રેશ થઈ ગયો. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ. મને તો ગુડ મોર્નિંગ હતું કીધું ને તે. હર હર મહાદેવ. વાગ્યા 9 વાર થયું ગુરુવાર. કિંજલ તૈયાર થાય છે. ક્યાં જવાનું છે તાર? જો હવે જવાનું નહીં. ક્યાં જવાનું છે તારે? અત્યારે નાસ્તો બનાવે હેડી છું. રાંધવા હેડી. તો ગાઈઝ બહાર વાતાવરણ અંધાર્યું છે બધું. વરસાદના એદાણ લાગતા નહીં કોઈ. હવે આવશે, કાલથી બેઠો ને એટલે નહીં. હા હું જઉં નીચે. પહેલાં તો ઉપર જવું પણ મારો ઉપર પડ્યો. જો કંઈ ફોન હોય પડી ગયો. તો ગાઈઝ હું તો નીચે આવી તો દેવાબત્તી બી કરી દીધી અને હવે હું ચા નાસ્તો બનાવ્યો. કિંજલ ચા બનાવી છે. ચા નથી બનાવતી, રોટલી બનાવી છે. મસ્ત તળીને બનાવી હો. બહુ તેલવાળી નહીં, માપની નહીં, શેકતા આપણો એવું પડ્યો લોટ. તો ગાઈસ કિંજલ તો રોટલી તળે ને હું બેઠું ઘડી હોય બે દિન મારી બને. તો ગાઈસ કિંજલ તો રોટલી તળી, ઉધરસ એવી ચડી છે ને નહીં. આ તો દવા લાવી દઈએ. હા તું ભલે ના પડતી એમ નહીં આવતી હું ત્યાં જોઉં એનો પરસેવો નેત્ર તેલ નેત્ર જે નેત્ર એ ખાઈ લેવાનું પડશે. નેત્ર તેલ નેત્ર બધું જે નેત્ર એવું નાના તો બધું નેત્ર છે. ગરમી છે લાગવા પછી થાય ધાબા પર લઈ જા ગેસ. ધાબા પર લઈ જઈ નાખો તો કે ના બેવું. તો કઈ જતો ચા બની જઈ. ચા તો બની રહી છે, ઉકળી રહી છે. રોટલી બની જઈ. તો ચાલો નાસ્તો કરી લઈએ. હવે કિંજલ કાંઈ થઈ મારા પર ગાઈશ. કાંઈ થઈ છે, ગુસ્સો આવ્યો છે એને. એક તો કંટાળ્યા તો ચાલુ થઈ ગયું. જા બાજા હિરેવીને તો કે પેલી મોબાઈલ પર કાયા ત્યાં પામાં સુતા એવું નાસ્તો કરજો કરતા નહીં. તો ગાઈસ આ ચા ઉભરાઈ જાય એમાં શું કરીએ હવે? મારા પર કાંઈ થાય પણ હસી જ ડૉક્ટર હો, રોવો તો ના જ. તો આરા ઉભરાવાનું જ નહીં ઉભરાવાનું એમ કહેજે. એ ના ઉભરાય. ઓનો ગુસ્સો તારા પર કાઢ નાખું. હું જોઉં તો નહીં ઉભરાય. બાજુ બાજુ તમે તારી એકલા એકલા તો ના મજા આવે. ઉભરાવાનું નહીં ઉભરાવાનું. નહીં ઉભરાય કહું ને ખબર છે કા ખાઈ થઈ. હું તો નાસ્તો કરવા બેસી ગયો છું. કિંજલ બનાવું છું રોટલી બનાવી લાવશે તો પછી હું નાસ્તો કરતો છું. વાગ્યા 9:30. દહીંના ગાતે નહીં ખાતા તો ઉધરો આવે. તો કઈ મમ્મી આવી ગઈ ચા પીવા માટે. તો કઈ જાય તો ગલકા સમારવાનું ચાલુ છે મમ્મી. સોરી હું તો તૈયાર થઈને નીચે આવી ગયો ને હવે નીકળું છું નોકરી જવા માટે. તો ગઈશ મમ્મી તો અહીંયા તુરિયા સમારી રહ્યા છે. હું ચોરી લઈને ફરી રહી છે. આ હેડ નોકરી ખોલતી હતી પણ ઊભી થઈ ગઈ. તો ભાઈ ચલો સ્ટોરી ખોલી ખોસી બનાવી રહી. તો કંઈ ચોરી ખોલતા ખોલતા ઊભી થઈ. મમ્મી ઊભા થયા અને હેડ નોકરી. તો હા દવાખાનામાં મોહમ્મદ નહીં લેવાનું. હવે દબીમાં આપણે ખબર દવાખાનામાં જઈએ ને તો નહીં મમ્મી દવાખાનામાં જઈએ બધા બીમાર ના પડીએ.
દવા એક લઈને આવે ને ઉપર નીકળે તો મહિનાનું બધું તો ગઈ શું તો નખ કટર દેવા જો હું નખ કાપવા માટે પગના નખ મોટા મોટા થઈ જાય ને અને તો જો હેલ્મેટ બેલ્મેટ પહેરી વાગો ના વાગો એ ઓથી જવા દે સન જવા દે તો મારે દરવાજો વાગવા ઊભું થવું પડશે દાદા દાદા બે બે હા ખાવાનું કર રાખશું કરતા એ તો તારે ખાલી છે ને વાગ્યા 4-5 વાગ્યા હતી તો ગાઈસ અહીંયા તો હું ચોરી ખોલવા બેઠી છું મમ્મી બી બેઠા જો આટલી ખોલી અને અહીંયા પૂનમ ભાભીને વિડીયો કોલ કર્યો હો ઓ કરો તબિયત કેવી હ સારી હ છોટું બેબી હા શું કરી બધો શું કરી બધો બધો મમ્મી લાગ્યો હા શિલ્પા ક્યાંક તૈયાર કરો મમ્મી વાંગસ વાગે પાર્વતીભાઈ કપડો ધોવા જોઈએ જાદુ પોતું મારવા જઈ ગયો હા તમારા પૈકી આપી ગયા રાકેશ દેવી મોટા દેવી જોયું હા બધી જ કોણ ના હવે ચોરી ખોલવા બેઠા છીએ લો આલુ તો ગેસ પૂનમ ભાભીને વિડીયો કોલ કર્યો સમાચાર પૂછવા આરંભાઈ છે સારું કહેવાય તો ગઈ જગ્યા તો શાક સંભાળી દીધું હું અને અહીંયા હું વંગાર કરું છું આટલા શાકનું અને હજુ વંગારવાનું બાકી છે 2 શાક બનાવવાનું એક મોડું એક તીખું હા તો ગઈ ચલો પણ શાક મંગાવી મમ્મી તો શાક ખોલી દીધી તો ગઈ અહીંયા તો બે શાક મંગાવી તો આજે મંગાવી દીધું મમ્મી તો બહાર લઈને આવી પાછા ચોરી મીઠું મટન તો ગઈ ચલો તમે આપણે પીએ ગઈ અહીંયા તો શાક થઈ ગયું લોટ બાંધીને મેં ગયો ખાઉં મમ્મી બનાવીએ રોટલી વહેલા આવ્યા તો તકલીફ મોડા આવ્યા તો તકલીફ તકલીફ કાલ મોડા આવ્યા તો કે ચમ મોડા આવ્યા આજ વહેલા આવ્યા તો કે ચમ વહેલા ના એટલે 12 વાગે આવો તમે કાયમ કેટલા વાગે દેખ હજુ 12:18 થાય હજુ 12 વાગે આજે 12 બેહું 12:30 વાગે એટલે બૂમ પાડ હા મમ્મી હતી 12 બેહું ઘડી 12:30 વાગે એટલે બૂમ પાડ ખાધું મમ્મી ખાવાનું આ ખાઈ જો રસોઈ સબ થાય હેલો ખાવા હેડો પસ કરજો તો ગાઈસ અહીંયા તો જમવાનું લઈ દીધું ને તો નોકરી થાય તો બેઠા ફોન ખાધો મંડે એ ચાર્જિંગ નહીં હલી જાય પકડી રહ્યા હતી કે નહીં સ્વિચ પડી જાય હેલો ખાવા હેડો હાલ તો થઈ લે પછી રોજી બેઠા બેઠા હા હેડો દાદી ખાવા હેડો તો ગાઈસ ચલો તને જમી લઈએ અહીંયા તો ટી ચાર્જ કરી દીધી તો ગાઈસ બધા જમવા બેસી ગયા હતો કિંજલના મમ્મી દાદી બધા કોણ આવ્યું બનાવીશ કયું બનાવ્યું શું બનાવ્યું આ મરચું ખા કર ને ઢોહો લાય કર આ તો દવાખાને જ લઈ જવાની હજી આ ખાધું દાદીના મરચું આ ઢોકી દેવાનો કોઈક નકર રોટલી ઠરી જાય તો કઈ મમ્મી તો ટિફિન ભરી રહી છે હોય તો બધો જમી રહ્યો ને કિંજલ અહીંયા વાસણ ધોઈ બી રહી નહીં ઓકે ઓકે કિંજલ વાસણ ધોઈ લઈએ ને હું હવે નીકળું છું બજાર જવા પપ્પાને ટિફિન આપવા કિંજલ પહેલી વખત વાસણ ઊભો ધોવાનું ચાલુ કર્યું ભાઈ ઊભો વાળ ધોયો કદી
બહુ મજા આવવાનું તો ફટાફટ પટી જાય નાની અચર બહુ શું ખાવા એવું તો બે જવાનું ચાલો હવે પાણી ઢોળીએ તો આવાજ થાય ને ગીરે તો મને કઈ સહી તો હું કચરો વાળી રહીશું ના તો હેડે નોકરી ટિફિન આલી પછી જશે નોકરી અને હું કચરો વાળીને જઈ કપડો લેવા પછી આવું પેર હટાવો ના ઝાડુ મારના પછી આવું હા દવાખાને જવાનું તૈયાર છે દવાખાન તો ના એ જવું ચોય ના શું જાય તો તારે તો ઘસઘસા આવી છે મારી મન જો અવાજ આવે તમે તો ઘસઘસા ઊંઘી રહ્યા હતા બનતો ને જો તો બેસી નોકરી જઈએ હવે જો કપડાં બતાવો કઈ ગયો હોય એ લઈ લઈએ રૂમાલનો બુમાલ તો ગેસ કપડાં તો લઈ લીધા જુઓ અહીંયા નાખ્યા તો હવા નાખ્યા આ મમ્મી એ હવા પડી ગયા આ તો આવ્યો કપડાં જે લીલો લીલો એટલો બાકી છે તો ચલો જઈએ હવે ઘરમાં વાળી જઈએ કપડાં તો ચલો તો નવા કપડાં વાળી હતા ને આખો ચાલુ કરી દઈએ મસ્ત 3 4 પર રાખીએ એ કપડાં તો જો અહીંયા ઢગલો હોય એક હા અને અહીંયા ઢગલો જો ઢગલા કપડાના ઢગલા ખાલી તમે જોવા ગાઈશ આટલો કપડો ધોવામાં હોય છે ડેલી આટલો ગાઈશ કપડો ધોવામાં હોય છે ડેલી તો કઈ ચાલો તમે વાળી કપડો પછી ઉપર જઈએ તો ગાઈશ અહીંયા તો હું કપડો વાળી રહી છે ને અહીંયા તો ખાલી રૂમાલ જુઓ ખાલી તમે 1 2 3 4 5 રૂમાલ પાંચ રૂમાલ ડેલી ધોવામાં આવી તો ગાઈશ કપડાં તો વાળતી જાય વાળીને ત્યાં મૂકી દીધા જો પલંગ ખાલી કરી દીધો ચાલો તમે પંખો બંધ કરી નાખ્યો હવે પંખા તો સ્વિચ છે ને 0 પર કંઈ નાખવાનું એટલે બંધ જો બંધ થઈ જાય ચલો અવાજ કરતો હતો તો ગાઈશ વાગ્યા છે 5 ને ચા બાત પીને પાર પી હો ગમે તો લાગી રહી છે એ તો કોઈ દેખાતું નહીં બસ તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ઓખો તો પૂજી છે યાલો જ ઉઠી લાગે ને હન ચમ એકલી બે દી બા હે દવાખાને જવાનું ના વાળી હેડ ઉતરો કાકા કરે હોય ના હેડ હેડજી તો ગાઈસ મેં તો ચા પી લીધી ઘરે આવીને કહું મને કિંજલ હમણાં હાથમાં બેઠી મમ્મીને ગવાર સમારી જાય હવે દવાખાને લઈ જવાનું કહીએ તે બેસી દઈએ ઉધરસ આવે ગાઈસ શરદી ઉધરસ થઈ જાય ને ઉધરસ આવે ઉધરસ એવી આવે ને તે બેઠી જ નહીં એક અડધો કલાક સુધી ખાખા કરવા આવે એટલે ભાઈ હેઠ હે પછી ગળામાં ચોદી પડશે તો બહુ ના હારે તને શરીરમાં આમ પેટ પકડી પકડીને મમ્મી ઉધરો ખાતી હોય અને રાતે ઊભી થાય ને તો એકલી બેઠી બેઠી ઢીસ કરી જતી હોય હેડ ઊભી થાય ને હવે તો ઠંડુ પાણીની સાસનો તો જો ભૂલ જ છે ઠંડુ પાણી પીવે ને હોય હારે હે પણ પેલા જતું રહે દવાખાનું નહીં એ તો ઇન્જેક્શન આ લોકો ઉધરમ તો ઇન્જેક્શન ના હોય પણ ત્યાં અજા ચોકમાં ખમાર સાહેબ નથી હેડ ઊભી થાય ને એ લઈ લે અંગાત એક્ટિવા પાછળ અમારે જજે તો ચાલો ગાઈસ નીકળીએ અમે બજાર જવા માટે કિંજલના દવાખાને લઈ જઈએ ઉધરસ આવે છે ને આવીને તે અન્ય વધારે આવે હોય બતાવી જઈએ ડૉક્ટર શું કહે તો ગાઈસ અમે તો જઈએ છીએ દવાખાને
મસ્તી ખાઈ ખાઈ. તો ગઈ અમે તો ચોકી પર રહી ગયા. ટ્રાફિક તો જો ખાલી. 40, 39, 38. તો કઈ અમે તો આવી ગયા છીએ હજાર ચોક દવાખાને ઇન્જનના લઈ. શું કહેવાય? હું મને આઈટમ પહેલી વાર બંગાળી. હવે બંગડી પહેરાવી દીધા ને ભાઈ. અચ્છા દાદા ઉભા હેડો ઇન્જેક્શન લેવું ઇન્જેક્શન લઈને લઈ દવાઈ નહીં લઈ. તો ગેસ કિંજલ તો બેઠી છે હવે નંબર આવે એટલે જઈએ. કિંજલ તો ઇન્જેક્શન લેવાનું છે. તો કઈ દવા તો લઈ દવા લેવાનું બાકી છે ને ઇન્જેક્શન આપી કહીએ. તો ગઈ અમે તો દવાખાને હતા જોવા માટે આ નસ ખુલા દીધી. ખુલી જાય ને જો જે ગાડી કાઢી નસ દેખાય કર નસ ખુલી જાય. હોય ચાલો હોય તો સીધી જાય મોટી રસમાં. પણ મારા બોય ચડતી નહીં ને હવે દવા લેવાની હારી. તો કઈ અમે તો દવા લઈને હવે જઈએ ઘર બાજુ. હાથ તેવું દુખો ને જો આમાં તો એક્ટિવા ઉપર કોથો મૂક્યો. બજાર જવું નીકળી જવું ચાલશે ને જો તો કઈ ચલો ત્યાં જઈએ ગાડી. તો કઈ અમે તો દવા લઈને નીકળી ગયા. હાથમાં તો એવું દુખો ને હાથ તમારી એવી સાંજે. તો કઈ રાજમહેલ દેખાય આય દેખાય એ નહીં જોયેલો મેહાણાનો મેલ. ના રેલવે સ્ટેશન મહેસાણાનો. તો કઈ એમાં જાય નેચી નેચી જો કેટલું એ અડી. તો કઈ સૈયદ આપી રાતે કઈ નથી કરતી. તો કઈ તમે આવી જાય ઘરે પકોડી લાવો લઈ જવાની હા. બજાર જો કેટલા વાગ્યા? 7:30. તો કઈ ઘરે આવી ગયા ના તો બે પાછા બજાર મમ્મી મારી બેઠે. તો કઈ દવાખાને જઈને તાઈ તો લોટ બનાવવા માંડી જો હા એ પાછળ થઈ જાય હમણાં. તો કઈ લોટ તો બાંધી નાખે. મમ્મી દાદીને તો બધા તે બેઠા હમણાં બેઠા દાદી ને મમ્મી બીજો 2 જણો કોફી દાદી બેન પણ ત્યાં હમણાં બેઠા બાંધી હું બી બેસું. હા રોટલી તો બનાવી 7:45 થાય. તો કઈ રોટલી બનાવીને તો જમવા બેસી ગયા અમે જાગુબેન 2 જણા. તો ચલો તને જમી લઈએ ખીચડી શાક ને રોટલી. ચલો તને જમી લઈએ. ચિકનની તો વાત જોતા નહીં. ભૂખ લાગે કે બીજી જવાનું પાણી જોવાની. તો ગાઈસ અમે તો જમી દીધું ને અહીંયા તો બહાર તો વરસાદ એની છોટા ચાલુ હોય. તો ગાઈસ અહીંયા તો વાસણ ધોવા કાઢે ને અહીંયા તો પપ્પા પીપા મમ્મી જણા આવી ગયા. શું ગાજર ગાજર હા તો આવશે જબ્બર. તો આટલે એક્ટિવા સુધી પડ્યા છે. ખાવ તને જીવો હા તને જીવો ધાબા પર જતું રહ્યું તને તો જઈશું. કાલે તો ત્રીજા મારી ગોદરામાં બોદરા પલરી ગયું હતું. ઇન્જેક્શન આપ્યું તો ખબર પડી. હા આ જો કેવું ફૂટી ગયું છે દેખાય. એની પણ આમ ખબર નથી પડી ચો ફૂલી ગયું. આ રહ્યું ને તાનું છે તો આમ કરવાનું કીધું તો તું એવું ચો કરું જો એવું નતું કે બીજું લેવું. હોય એક તો ખમાતું નહીં બીજું ચાલ શકે. ખાવાનું ખેલી દો. ખાધું અમે તો કઈ ચલો તમે સાંભળવાનું તો લઈ જઈએ ગયા મૂકીએ. ધરામધરી થાય પણ આવતો નહીં. તો કઈ સૈયદ તો જવાનું તો લાવી દીધું બધું. પપ્પા બેઠા છે મમ્મી રસોઈ સાફ કરી રહી અને હાથ પગ ધોઈ રહી.
દાદી ચા બનાવે છે कहीं खाने का खड़ो बैठ जाओ चलो खाई लिए मैं तो भाई खादू तो मैं तो कहीं मम्मी आई जी हो गया तू खाने का पीने का खाने का है हाँ पीने का है क्या पीने में क्या लाया गवार पीने का है ये आइटम तो नहीं लिया તમારું નહીં કાઢી લે એટલે તારું કાઢું अरे मन पूछ तो खरा આ તો પપ્પા ऊपर ते आ कोरू लागे वना कर મટી કાઢ चलो गाइस खाइए इधर उसमें क्या है गवार बटाका शाक खिचड़ी रोटली બીજો તો બધો ખાઈ ખાઈ બેઠો તો ગાઈસ તો બધા જમી રહ્યા ને પથારી થઈ રહી છે ને કિંજલને દવા આપવાની છે દવા તો લઈ લીધી જાતે લઈ લીધી સરસ આ એ પોલિયો ખાસી બધી થઈ ને તમે એટલે હું ચોથી ચોથી દુખાવે છે મને મટી વરસાદ આવે ને તો નહીં નાખવાનું બરોબર નું આવો ચો આવો આવો તો ભરાય હા મમ્મી વરસાદ ચાલુ કે જબ્બર આવે આવ્યો નહીં બા આ જબ્બર કહેવાનું હું હા જબ્બર કહેવાય આ જબ્બર આવ્યો બધું ગબ્બર એવી જેની હોય તો મજા આવે તમારી જેની પણ કેવી હોય હા તે પણ વાની જેણી જેણી કરી નાખ ખાસી બધી તો ગાઈસ અમે તો દવા પર જઈએ છીએ બધા ઘાવો લઈ દરવાજો ઢોકવા અને ખાટલો જોવો ઊભું કર્યું છે કોકના ઉપર પડવા તો ગાઈસ જોજો ખાટલો ચોખ્ખો કરે છે આવા વરસાદ અલે આના અંદર ફટું રહી ગયો હાય અને તો ગાઈસ જબ્બર ગાજી રહ્યો વરસાદ તો હાય વીજળી થઈ અને આ કુલર બહુ ઠેકાણો કરી દે કાલ મૂકીશું ફૂકાય નહીં એટલે તો ગાઈસ વીજળી જબ્બર થયા જે થઈ વીજળી જોઈ તિરાડ પડી વરસાદ આમ માહોલ તો એવું બનાવ્યો ને કે હાય ગાજુ હાલ જ આમ પડશે આવતો નહીં આય 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 આ ગજબ મને વીજળીને લેવા દે જો ગાઈસ અવાજ આવી રહ્યો ને તો કાંઈ અમે તો ધાબા પર નહીં આવ્યા કિંજલ મોં નક્કી ત્રણે જણા જતા વરસાદ ચાલુ હતો એટલે પછી વિડીયો બનાવ્યો નહીં કપડાં બદલી દીધા અને વરસાદ તો બંકરે બંધ એવો આવ્યો ને ગાઈ જો બાજુ જોરદાર પડે આ બાજુ અમારી ગાડી પડી ને એ તો પ્લોટ ભરી ગયો આખું હાય ભરાવા આવ્યો એટલું બધું નહીં પણ પાણી ભરવાનું વીજળી થાય જોરદાર વરસાદ દાળો ભાઈ તો ગાઈસ હું તો રૂમમાં આવી ગયો અને કિંજલે આવી ગઈ નહીં માથું બધું ધોઈ નાખ્યું પાછું રાતે રાતે માથું ધોઈ મજા આવી ને પલળવાની વાહ વાહ બધી ગરમી બહુ મટી જશે બધી આજે ખુલ્લી થઈ અહીંયા ખુલ્લી થઈ હતી અહીંયા ખુલ્લી થઈ હતી કઈ નથી તો ખાન આવો મટી જશે બધું તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કિંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ